ओम नमः शिवाय। शिव महापुराण वायव्य संहिता अध्याय 14 रुद्र उत्पत्ति। वायुदेव बोल्या, हे ऋषिओ, હવે હું એ રુદ્ર ભગવાનની ઉત્પત્તિનું કારણ કહું છું, જેના દ્વારા નાશ પામેલી પ્રજા સૃષ્ટિ ફરીથી ઉત્પન્ન થઈ. બ્રહ્મા જ્યારે અંડમાંથી પ્રગટ થયા ત્યારે કલ્પમાં જુએ છે તો મારી રચેલી સૃષ્ટિ વધતી નથી. ત્યારે તેમને અત્યંત દુઃખ થયું. એ દુઃખ દૂર કરવાને માટે એ કલ્પોમાં મહેશ્વરની ઈચ્છાથી કાલ સ્વરૂપ રુદ્ર ભગવાન પુત્ર પુરુષ થઈને બ્રહ્મા દ્વારા પ્રગટ થયા છે. પછી બ્રહ્માની સૃષ્ટિની વૃદ્ધિ થાય છે. બ્રહ્માએ ભગવાન શંકરની પ્રાર્થના કરી સૃષ્ટિ રચનાની વૃદ્ધિની ઈચ્છા કરી. ત્યારે તેમણે પોતપોતાના સ્વરૂપ જેવા જટાધારી અનેક રુદ્ર પ્રગટ કર્યા. સમગ્ર વિશ્વમાં તે છવાઈ ગયા. સર્વના ભયાનક સ્વરૂપ હતા. આ જોતા જ બ્રહ્માએ હાથ જોડીને રુદ્રને પ્રાર્થના કરી કે હે રુદ્ર ભગવાન, આપ આ શું કરો છો? મારે આ ભયાનક સૃષ્ટિની આવશ્યકતા નથી. આમ એવા પ્રકારની પ્રજાની રચના કરો કે જે જન્મ અને મૃત્યુ પામે. બ્રહ્માના વચન સાંભળીને ભગવાન શંકર હસી પડ્યા અને બોલ્યા, હે બ્રહ્મદેવ, હું તો આવી જ પ્રજાને ઉત્પન્ન કરીશ. તમારી ઈચ્છા પ્રમાણેની પ્રજા નહીં. એટલે તમે તમારી ઈચ્છિત પ્રજાની રચના કરો. આ પ્રમાણેની આજ્ઞા પામીને પ્રજાને ઉત્પન્ન કરવાની ઈચ્છાથી તે મુક્ત બની ગયા. અધ્યાય 15 શિવ શિવાસ્તુતિ. હે ઋષિઓ, બ્રહ્માજીએ અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી તો પણ પ્રજાની વૃદ્ધિ ન થઈ. ત્યારે મૈથુની સૃષ્ટિનો વિચાર કર્યો. આ કારણે તપ દ્વારા મહેશ્વરને પ્રસન્ન કરવાને માટે તેમણે નિશ્ચય કર્યો. શક્તિની સાથે મહેશ્વરજીના ધ્યાનમાં સંલગ્ન બનીને કઠોર તપ કરવા લાગ્યા. પ્રસન્ન બનીને અડધું રૂપ સ્ત્રી અને અડધું રૂપ પુરુષનું ધારણ કરીને મહેશ્વર બ્રહ્માની સામે પ્રગટ થયા. ત્યારે દર્શન કરીને બ્રહ્માજીએ પોતાના આસન ઉપરથી ઊભા થયા. અનેક પ્રકારના સ્ત્રોત્રો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા. હે સર્વગુણ નિધાન મહેશ્વર તથા અમોઘ લીલાઓ કરનાર જગજનની શક્તિ દેવી, આપનો જય થાઓ. આપ તો સર્વ વિશ્વની રચનામાં સમર્થ છો અને વૈભવવાળા, આપનો જય થાઓ. આ પ્રકારે અનેક સ્તોત્રો દ્વારા શિવ શિવાની સ્તુતિ કરી. ઓમ નમઃ શિવાય.